नमस्कार। ચાલો આજે એક बहुत ही મોટા ફેરફાર વિશે વાત કરીએ। એક એવો બદલાવ જે ભારતમાં ધરપકડ સમયે દરેક નાગરિકના અધિકારોને સીધી અસર કરે છે। હવેથી ધરપકડના કારણો ખાલી મોઢે બોલવાથી નહીં ચાલે, એ લેખિતમાં આપવા પડશે। જી હા, લેખિતમાં। અને માની લેજો, આ કોઈ નાનોસૂનો ફેરફાર નથી। આ તો સત્તા અને આપણી વ્યક્તિગત આઝાદી વચ્ચેની આખી રમત જ બદલી નાખે છે। તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ। જરા વિચારો કે કોઈની ધરપકડ થઈ રહી છે। એ સમયે એમને પોતાના સૌથી અગત્યના હક કયા છે એની ખબર હોય છે? અને આ સવાલ આ ખાલી વિચારવા માટે નથી, આ આપણા બધા માટે કોઈપણ સમયે બહુ જ જરૂરી બની શકે છે। તો એનો જવાબ હવે પહેલા કરતાં ઘણો વધારે સ્પષ્ટ છે। કારણ કે 6 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો જેણે ધરપકડના નિયમોને હંમેશા માટે બદલી નાખ્યા છે। અને સાચું કહું તો આપણા દરેકના હાથમાં એક બહુ મોટું કાનૂની હથિયાર આપી દીધું છે। તો ચાલો જરા ડિટેલમાં જઈએ। આખરે આ નવો નિયમ છે શું, અને આ ચુકાદાનો સાચો મતલબ શું થાય છે? ચાલો સમજીએ। ઓકે, તો આ આખા ચુકાદાનો નિચોડ 4 સિમ્પલ પોઈન્ટ્સમાં છે। ધ્યાનથી સાંભળજો। પહેલું, ગુનો નાનો હોય કે મોટો, એનાથી કોઈ ફરક નથી પડતો। પોલીસને ધરપકડનું કારણ બતાવવું જ પડશે, કમ્પલસરી છે। બીજો, અને આ છે સૌથી મોટો ગેમ ચેન્જર, કારણો હવે ખાલી બોલીને નહીં પણ કાગળ પર લેખિતમાં આપવા પડશે। ત્રીજું, એ જે લેખિતમાં કારણો આપ્યા છે એ એવી ભાષામાં હોવા જોઈએ જે ધરપકડ થયેલ વ્યક્તિને સમજાય, કોઈ અઘરી કાયદાકીય ભાષા નહીં। અને ચોથો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જો આમાંથી એક પણ નિયમ તૂટ્યો તો બસ આખી ધરપકડ અને એ પછીની કસ્ટડી બધું જ ગેરકાયદેસર ગણાશે। સીધી વાત। આ બદલાવ કેટલો મોટો છે એ સમજવા માટે ચાલો જોઈએ કે પહેલાં શું થતું હતું અને હવે શું થશે। પહેલાં કેવું હતું? બધું મોઢે જ કહેવાતું, જેનો કોઈ પુરાવો જ નહીં। પણ હવે બધું લખીને આપવું પડશે। પહેલાં આ નિયમ ક્યાંક પડાતો, ક્યાંક નહીં। હવે બધા માટે દરેક કેસમાં ફરજિયાત છે। પહેલાં કારણો ક્યારે આપવા એની કોઈ ચોખવટ નહોતી, હવે એકદમ પાક્કી ડેડલાઇન છે। અને હા, ભાષાની જે તકલીફ હતી એ પણ હવે દૂર થઈ ગઈ। તો હવે સવાલ એ છે કે આ નવી પ્રોસેસ કામ કેવી રીતે કરશે? જુઓ, ધરપકડ થઈ એટલે લેખિતમાં કારણો મળવા જોઈએ, પણ સુપ્રીમ કોર્ટે એક બહુ જ સ્માર્ટ અને કડક નિયમ ઉમેર્યો છે, અને આ જ આખા ચુકાદાનો હાર્દ છે। નિયમ એ છે કે ભવેને ગમે તે થાય, આરોપીને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના, એટલે કે રિમાન્ડ માટે લઈ જવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં લેખિત કારણો હાથમાં આપી દેવા પડશે। આ 2 કલાક બહુ જ કિંમતી છે। કેમ? કારણ કે આ 2 કલાકમાં ધરપકડ થયેલ વ્યક્તિ પોતાના વકીલ સાથે વાત કરી શકે છે, સલાહ લઈ શકે છે, અને પોતાનો બચાવ કેવી રીતે કરવો એની તૈયારી કરી શકે છે। આ જ તો સાચા ન્યાયનો પાયો છે। અચ્છા, આપણે આ રિમાન્ડ શબ્દ વારંવાર વાપરી રહ્યા છીએ, બરાબર? તો ચાલો 1 મિનિટમાં સમજી લઈએ કે એ છે શું। જુઓ, કાયદો કહે છે કે ધરપકડના 24 કલાક પછી પોલીસ કોઈને પોતાની પાસે રાખી ન શકે। એમને આરોપીને જજ એટલે કે મેજિસ્ટ્રેટ સામે લઈ જવા પડે। હવે જો મેજિસ્ટ્રેટને એમ લાગે કે હજી પૂછપરછ કે તપાસ માટે આરોપીને કસ્ટડીમાં રાખવો જરૂરી છે, તો એ જે પરવાનગી આપે છે એને જ રિમાન્ડ કહેવાય। સિમ્પલ। ઓકે, કાયદાની વાત તો થઈ ગઈ, પણ આનો આપણી રિયલ લાઈફ પર શું અસર પડશે? આ ચુકાદો આટલો ઇમ્પોર્ટન્ટ કેમ છે? ચાલો એ જોઈએ। જરા આંકડા પર નજર નાખો। આ ચોંકાવનારા છે। એનસીઆરબીના 2024ના ડેટા પ્રમાણે આપણી જેલોમાં જેટલા પણ કેદીઓ છે એમાંથી 77%, હા 77% અંડર ટ્રાયલ છે। એટલે કે એવા લોકો જેમનો ગુનો હજી કોર્ટમાં સાબિત જ નથી થયો, પણ છતાં એ લોકો જેલમાં બંધ છે। આટલો મોટો આંકડો આપણને એ જ બતાવે છે કે ધરપકડની આખી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવી કેટલી બધી જરૂરી છે। અને વાત ખાલી આઝાદીની નથી, વાત જીવન અને મૃત્યુની પણ છે। 2024માં ભારતમાં 175 લોકોના કસ્ટડીમાં, એટલે કે પોલીસ હિરાસતમાં મૃત્યુ થયા। જ્યારે ધરપકડની પ્રોસેસમાં આવી સ્પષ્ટતા આવે, જવાબદારી નક્કી થાય, ત્યારે આવી દુઃખદ ઘટનાઓ પર રોક લગાવી શકાય છે। અને આ બધી ચર્ચાનો સાર સુપ્રીમ કોર્ટના એક જ વાક્યમાં આવી જાય છે। કોર્ટે કહ્યું, વ્યક્તિગત સ્વતંત્રતા એક પોખળ ઔપચારિકતા ન હોઈ શકે। એટલે કે આઝાદીનો હક ખાલી કહેવા ખાતર કે કાગળ પર લખવા માટે નથી, એને વાસ્તવિક જીવનમાં અનુભવી શકાય એવો બનાવવો પડશે। કોર્ટનો ઇરાદો એકદમ સાફ છે।
તમને કદાચ એમ લાગતું હશે કે આ નિયમ અચાનક ક્યાંથી આવી ગયો. ના, એવું નથી. આનો પાયો તો આપણા બંધારણમાં જ રહેલો છે. એ જ સિદ્ધાંતોમાં જે આપણી વ્યક્તિગત આઝાદીની ગેરંટી આપે છે. મુખ્યત્વે 2 આર્ટિકલ છે જેના પર આ બધું ટકેલું છે. આર્ટિકલ 21 જે કહે છે કે કાયદા સિવાય કોઈ તમારી જિંદગી કે આઝાદી છીનવી ન શકે, અને બીજો છે આર્ટિકલ 22 જે ખાસ ધરપકડ સામે રક્ષણ આપે છે. એમાં 2 ભાગ છે. એક, તમને ધરપકડનું કારણ જાણવાનો હક છે, અને બીજો, તમને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાનો હક છે. તો સુપ્રીમ કોર્ટે જે કર્યું છે એ આ જ બંધારણીય હકોને વધુ મજબૂત અને કહી શકાય કે પ્રેક્ટિકલ બનાવ્યા છે. આ નિર્ણય કોઈ એક રાતમાં નથી આવ્યો. આ તો દાયકાઓથી ચાલી રહેલી એક કાનૂની સફરનું પરિણામ છે. તમે જુઓ, 1997માં ડીકે બાસુ કેસથી શરૂઆત થઈ, પછી 2014માં અર્નેશ કુમાર કેસ આવ્યો, અને હમણાં જ 2023માં પંકજ બંસલ કેસમાં પણ પીએમએલએ જેવા ખાસ કાયદામાં લેખિત કારણો ફરજિયાત કરાયા. એટલે કોર્ટ ધીમે ધીમે કેસ પછી કેસ આરોપીના અધિકારોને મજબૂત કરતી આવી છે. અને હવે 2025નો આ ચુકાદો એ આ સફરનો સૌથી મોટો અને કદાચ સૌથી મહત્વનો મુકામ છે. કારણ કે હવે આ નિયમ કોઈ ખાસ કાયદા માટે નહીં પણ બધા ગુનાઓ માટે લાગુ પડશે. સારું, તો ચુકાદો તો આવી ગયો, કાયદો બની ગયો. પણ હવે આગળ શું? આટલા મોટા નિર્ણયને જમીન પર વાસ્તવિકતામાં કેવી રીતે ઉતારવામાં આવશે? એ વાતમાં કોઈ શંકા નથી કે આ એક બહુ જ મોટું અને સકારાત્મક પગલું છે. એનાથી કાયદાકીય પ્રક્રિયા વધુ મજબૂત બની છે. પણ સાચો પડકાર તો હવે શરૂ થાય છે. પડકાર છે આ કાયદાને પુસ્તકોમાંથી બહાર કાઢીને દેશના નાનામાં નાના પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવાનો, અને સુનિશ્ચિત કરવાનો કે દરેક એક ધરપકડમાં એનું પાલન થાય. તો ચાલો આ ચર્ચાને એક સવાલ સાથે પૂરી કરીએ. જુઓ, સુપ્રીમ કોર્ટે તો પોતાનું કામ કરી દીધું. એક મૂળભૂત હકને એકદમ સ્પષ્ટ અને શક્તિશાળી બનાવી દીધો. પણ હવે આ કાગળ પર મળેલા રક્ષણને દેશના દરેક નાગરિક માટે જમીન પર એક હકીકત બનાવવાની જવાબદારી કોની? આપણી? પોલીસની? આખા સિસ્ટમની? આપણે સૌ ભેગા મળીને એ કેવી રીતે સુનિશ્ચિત કરી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. આજના માટે આટલું.